وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء نحن ولا آباؤنا ولا حرمنا من دونه من شيء كذلك فعل الذين من قبلهم فهل على الرسل إلا البلاغ المبين. અને જે લોકો શિર્ક કરે છે તેઓ કહે છે કે અગર અલ્લાહ ચાહત તો અમે અને અમારા બાપદાદાઓ તેના સિવાય બીજા કોઈની ઇબાદત ન કરત અને ન તેના હુકમ વિના અમે કોઈ વસ્તુને હરામ કરાર આપત. એવું જ તેઓની અગાઉના લોકોએ પણ કર્યું હતું. પરંતુ શું રસૂલો ઉપર ખુલ્લો પૈગામ પહોંચાડી દેવા સિવાય બીજું કાંઈ છે? તફસીર. મુશરિકીનની એક વિચારધારણા એ છે કે તેઓ કહે છે જો અલ્લાહ એવું ઈચ્છતો હોત કે તેના સિવાય કોઈની ઇબાદત ન કરવામાં આવે તો અમે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત કરી શક્યા ન હોત, જ્યારે કે અમે આ કામ કરી રહ્યા છીએ તેથી અલ્લાહે અમને આ કામથી રોક્યો નથી. જવાબમાં ફરમાવ્યું, અલ્લાહે પોતાના રસૂલો દ્વારા શરીયત મોકલી છે, પરંતુ અલ્લાહે આ સંબંધમાં શક્તિ અને જબરદસ્તીનો ઉપયોગ નથી કર્યો, અને જો જબરદસ્તી હોય તો પછી જન્નત અને જહન્નમ શું કામની? અલ્લાહ તાલાએ માણસને સમજ, ઈરાદો અને પસંદગી આપી છે, જેથી ગુનાહ કર્યા પછી સજા અને બંદગી કર્યા પછી જઝા મળે છે. અને નબીઓ અને અવલિયાનું કાર્ય ફક્ત હક પહોંચાડવું છે. માર્ગ અપનાવવો કે નહીં તે માણસની પોતાની જવાબદારી છે.